સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ ચાલકોએ વિરોધ નોંધાવ્યો। કોન્ટ્રાક્ટ પર કામ કરતા ચાલકોને છૂટા કરવાની વાતને લઈ વિરોધ કર્યો। એમ્બ્યુલન્સ ચાલકોએ એકત્ર થઈને નિવેદન આપ્યું। આ ઉંમરે બીજે ક્યાં નોકરી મળશે? 16 વર્ષથી એમ્બ્યુલન્સ ચલાવી છે। 5000નું ઇન્સેન્ટિવ બંધ કરી દેવાયું। પગાર માત્ર 16000। દર્દીઓને લઈ જનારી એમ્બ્યુલન્સની હાલત પણ ખરાબ હોવાના તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે। એમ્બ્યુલન્સ પણ અમારા ખર્ચે રિપેર કરાવીએ છીએ। અમારી નોકરીની સલામતી માટે આરોગ્ય પ્રધાનને રજૂઆત કરી છે। ઇન્સેન્ટિવ અને ESICની સુવિધા નથી। સરકાર અમારું સાંભળે તેવી આ એમ્બ્યુલન્સ ચાલકો માંગ કરી રહ્યા છે। આરોગ્ય વિભાગ એટલે દર્દીઓની સેવા અને આ સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સની સ્થિતિ છે જે અત્યારે અમે તમને બતાવી રહ્યા છીએ। જે દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ પૂરી પાડવામાં આવતી હોય છે એ આ એમ્બ્યુલન્સીસની સ્થિતિ છે। ખસ્તા હાલત છે અને સ્થિતિ એવી છે કે દર્દીઓને લઈ જવા માટે એમ્બ્યુલન્સ મળતી પણ નથી અને કંઈક એવી જ હાલત હવે આ એમ્બ્યુલન્સના ચાલકો એટલે એના જે ડ્રાઈવર છે એમની છે। અને આ બધા જે ડ્રાઈવર છે લગભગ 16-17 વર્ષથી પણ વધારે સમયથી જે છે એ અહીંયા કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝ પર નોકરી કરી રહ્યા છે। 2500થી શરૂઆત કરી હતી અને આજે તેઓ 16000 સુધી પહોંચ્યા છે। પરંતુ જે એલાઉન્સ એમને 5000 રૂપિયાનું મળતું હતું એ એલાઉન્સ પણ હવે બંધ કરવાની વાત આવી છે અને હવે નોકરી પણ એમની રહેશે કે નહીં એ પણ એક મોટો પ્રશ્ન છે। શું તમારું કહેવું છે? માંગણી છે 2500થી શરૂઆત કરી હતી, આજે 16000 સુધી પહોંચ્યા છે, પરંતુ હવે પ્રશ્ન શું આવ્યો છે તમારી સામે મોટો પ્રશ્ન એ આવ્યો કે અમારા જે 5000 રૂપિયા એલાઉન્સ મળતું હતું બહારગામ જઈએ, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, જામનગર ડેડ બોડી કે પેશન્ટ લઈને જઈએ તે 5000 રૂપિયા એલાઉન્સ અમારું બંધ કરી નાખ્યું ડિસેમ્બર 2024થી। તમે રજૂઆત કરી શું કીધું? રાકેશ જોશી સાહેબને અમે જઈને બધા ડ્રાઈવરોએ રજૂઆત કરી પણ એમણે એવું કહ્યું અમને કે ભાઈ આ બધું ગાંધીનગરથી થયું છે, ધનંજય ત્રિવેદી સાહેબે બંધ કર્યું છે, આમાં હું કંઈ જ ના કરી શકું। અને ગાડીઓની વાત થઈ તો ગાડીઓ માટે એવું કહ્યું સાહેબે કે કોઈ મેન્ટેનન્સ થશે નહીં, સરકાર જોડે કોઈ પૈસા છે નહીં, નવી ગાડીઓ કોઈ આવવાની નથી, 2 મહિનામાં બધું 108 વાળા જતા રહેશે, ધીમે ધીમે તમારી કામગીરી બંધ કરી દેશે, પછી તમને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવશે। હવે તમારી સામે શું વિકલ્પ રહેશે? આટલા 16 વર્ષની નોકરી તમે કરી છે, હવે તમારી સામે વિકલ્પ શું, ઓપ્શન શું, તમે શું કરશો? હવે કોઈ વિકલ્પ જ નથી ને અમારી જોડે અમારો એક જ આ વિકલ્પ છે કે ડ્રાઇવિંગ, બરાબર। હવે આ એમ્બ્યુલન્સ ચલાવીએ છીએ એવી કન્ડિશનની ચલાવીએ કે ચલાવવી મુશ્કેલ છે રોડ પર, તો બી અમે ચલાવીએ છીએ, બરાબર। કેમ કે અમારા ગુજરાત માટે ચલાવીએ કે અમારા પેટ માટે ચલાવીએ, અમારા બાળકો માટે, તો છતાં બી અત્યારે આટલી કન્ડિશનમાં ચલાવીએ। અમે આજ સુધી કોઈને ફરિયાદ કરી નથી કે ચલો અમારું ગુજરાન ચાલે ને, તો છતાં અત્યારે અમને અમારી કન્ડિશન એવી આવીને પડી કે હવે અમને બંધ કરવાનું કહીએ। અમારા 5000 બંધ કરે, અમારે એ જે કંઈ કપાતું હોય કંઈ ભરવું હોય, પગાર છે આથી ક્યાંથી લાઈન ભરવું? અમારે 16000માં ક્યાંથી પૂરું થાય? અમારું એક્સિડન્ટ થાય ત્યારે અમારે જાતે ખર્ચો કરવો પડે છે અને અમને કહે છે ખર્ચો ના કરાવો તો તમે નોકરીથી છૂટા થઈ જાઓ, એવું કહે છે। હવે અમારી નોકરી બચાવવા માટે તો અમારે તો ખર્ચો કરાવવો જ પડે, ગાડીઓનો તો રિપેરિંગ કરાવવી જ પડે। અમારા બાલ બચ્ચા માટે નોકરી છૂટા કરી દે તો અમે જઈએ ક્યાં પછી એમ લોકો? અને જે એમ્બ્યુલન્સ છે એ એમ્બ્યુલન્સની હવે જ્યારે તમારી આખી બધી વાતો, તમારી જે સમસ્યાઓ છે સમસ્યાઓને લઈને રજૂઆતો પણ તમે કરી હશે, શું માંગણી છે તમારી? મારી માંગણી એક જ છે કે અમારે જે 5000 બંધ કર્યા એ ચાલુ થાય અને એના કરતાં બી ઉચ્ચ વેતનનો તો સરકારે વિચાર કરવો જોઈએ। એના બદલે આ તો ઘટાડી રહી છે, કારણ કે કોરોના મહામારીમાં અમે જબરજસ્ત રાત દિવસ જોયા વગર અમે મૂલ્ય યોગદાન આપ્યું છે, બરાબર। કારણ કે પેશન્ટને અમે હાથ પકડીને અમે અહીં ક્વોરન્ટાઇન કરવા સમરસ હોસ્પિટલ ત્યાં બધા અમે મૂકવા જતા, હેન્ડ ટુ હેન્ડ અમે મદદ કરેલી છે, બરાબર। હવે શ્વાસ તો બધું હોય ને, એકબીજા સંકળાયેલા હતા, અમને કોવિડ હશું, અમે 100% થઈ ગયા છું, પણ તો બી અમે જોયું જ નથી અને અમે કામમાં જ ધ્યાન રાખ્યું છે, જીવની પરવા કર્યા વગર અમે એટલું યોગદાન આપ્યું છે। અને અત્યારે અમારે આવી ઈચ્છા નથી કે અમને આવો દિવસ પણ જોવો પડશે કે અમારે 5000 રૂપિયા ઓછા કરશે। અચ્છા, આરોગ્ય વિભાગને શું રજૂઆત છે તમારી? આરોગ્ય મંત્રીને શું રજૂઆત છે? આરોગ્ય મંત્રીને અમારે એટલું કહેવાનું છે કે સાહેબ આ જે કહી રહ્યા છે અધિકારીઓ કે સરકાર પાસે પૈસા નથી, નવી એમ્બ્યુલન્સ લાવવાની નથી, 108 ખાનગીકરણ કરવાનું છે, 5000 રૂપિયા અમારા ઓછા કરી નાખ્યા છે, તો આ બધી વાત સાચી છે કે તમે આ વાતથી અજાણ છો કે અધિકારીઓ એમના મનનું જોડી રહ્યા છે? 838 કરોડ રૂપિયા 1800 બેડની હોસ્પિટલ માટે ફળવાયા છે, તો સાહેબ એમાં એમ્બ્યુલન્સો ના આવે? આટલા બધા દર્દીઓ હોય, આટલી રોજની 40-50 બોડીઓ નીકળતી હોય તો તમે સાહેબ ચોપડા ચેક કરી શકો છો, 6 મહિનાના લોકબુકો ચેક કરી શકો કે કેટલી ગાડી સિવિલ હોસ્પિટલે ગરીબ દર્દીઓને ડેડ બોડી ગાડી આપી કે પેશન્ટ માટે આપી? તો આપ જુઓ અત્યારે પરિસ્થિતિ એવી છે અહીંયાના જે એમ્બ્યુલન્સ ડ્રાઈવર્સ છે એમની કે જે લગભગ કેટલાય વર્ષોથી આ નોકરી કરી રહ્યા છે પરંતુ સુવિધાઓના નામે કશું જ નથી।
પગાર પણ એમને જે મળે છે પગારની સાથે જ જો ગાડી ખરાબ થાય તો એ ગાડીને રિપેર કરવાની જવાબદારી પણ એમની છે ને પોતાના ખર્ચે જે છે એમ્બ્યુલન્સ રિપેર કરાવવાની એમ્બ્યુલન્સની સ્થિતિ પણ આપણે જોઈ છે. સાથે જ સાથે જે એલાઉન્સ એમને 5,000 રૂપિયા મળતું હતું જ્યારે આઉટ ડિસ્ટ્રિક્ટ એમને જવાનું હોય કે ગુજરાતના કોઈ બીજા જિલ્લામાં જવાનું હોય ત્યારે એ સમયે પણ જે એલાઉન્સ એમને મળતું હતું ખાવા પીવા માટેનું જે ટ્રાવેલિંગ અલાઉન્સ કહી શકાય નોમિનલ, ત્યારે એ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે એ અને સાથે જ સાથે હવે એમની નોકરીનો પણ પ્રશ્ન આવ્યો છે. ત્યારે આરોગ્ય મંત્રીને તેઓની રજૂઆત છે કે આ ખરેખર જે બાબત છે એ બાબતમાં એમની નોકરી સચવાય અને પગાર ધોરણ સારું કરીને એમને નોકરી પર રાખવામાં આવે એ પ્રકારની એમની માંગણી છે. કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ.